સો ફ્રેન્ડ્સ મુંબઈ આવ્યા અને જુહુ ચોપાટી પર જઈને રીલ ના શૂટ કરી એટલે મુંબઈ આવું નક્કામ અને આજે આપણી ટોળીએ ભારે ધમાલ કરી છે જુહુ ચોપાટી પર છેલ્લે લગીને જોજો હે ને. સો એ ગાઈઝ વેલકમ બેક માય અનધર વ્લોગ. સો ફાઇનલી અમે આવી ગયા જુહુ ચોપાટી. ગાડી પાર્ક કરીને તમારો ભાઈ મસ્ત આઉટફિટ ચેન્જ કરીને આવી ગયો બહાર અને અહીંયાના માહોલ જોઈને કેવા રિએક્શન આપવા એ જ સમજ નથી પડતી. હા ભાઈ, પછી અમને ભૂખ કકડાવીને લાગી હતી એટલે સીધા પહોંચી ગયા જુહુ ચોપાટીના ફેમસ ફૂડ સ્ટોલ્સ વચ્ચે. પણ ફ્રેન્ડ્સ અહીંયા આવીને એક મોટો ઝટકો લાગ્યો. મેં વિરલ અને પ્રતિકભાઈ ગાડી પાર્કિંગ કરવા શું ગયા કે આખી મંડળીએ અમારા વગર ખાબકીને ખાવાનું ચાલુ કરી દીધું. એટલે પછી તમારા ભાઈ પણ મોડું કરવા વગર પડ્યો ગરમા ગરમ પુલાવની ડીશ પર. હેલો ફ્રેન્ડ્સ, તમે પણ એક ચમચી ટ્રાય કરી લઉં. અને ફ્રેન્ડ્સ મસ્ત પેટ પૂજા પતાવીને હવે વારો હતો જુહુ ચોપાટી પર અસલી ધમાલ કરવાનો. અને આ જુઓ પાછળ અફાટ દૂધ વંતો દરિયો, દરિયાના ઠંડા ઠંડા મોજા જ્યારે પગને નજીક અડવા આવે વ્યૂ એકદમ કિલર લાગતો હતો. ત્યાં જ એક રાઈડ વાળી બોટ જોરદાર મોજા સાથે સીધી કિનારા તરફ સરકતી આવતી હતી. એની પાછળ પછી બીજી એક બોટ પણ પબ્લિકને મસ્ત સવારી કરાવી કિનારે આવતી હતી. અને ફ્રેન્ડ્સ ચારે બાજુ બસ મોજાનો અવાજ અને મસ્ત ઠંડો પવન, મન એકદમ તાજું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ અહીંયા ઊભા તમારો ભાઈ એટલો ખોવાઈ ગયો કે કેમેરા સામે હું બોલું એ જ ભૂલાઈ ગયું. પછી વિરલે કેમેરો લઈ લીધો. પાછળ આપણી આખી ટોલીએ કેમેરામાં હેલો કરતા એન્ટ્રી મારી. ફૂલ ફોર્મમાં આવી ગયેલા છે. અહીંયા બધા નાના છોકરા જેવું કરતા છે. બધા એક જણ આ જો એટલે મતલબ શૂટિંગ કરવાના છે તેનું બધું ચાલતું છે સ્ક્રિપ્ટિંગ. નું કામ પૂરું થઈ ગયું છે અને હવે વારો છે આપણે કડક રીલ શૂટ કરો. તો ફ્રેન્ડ્સ કંઈક આવી જોરદાર ટ્રીપ વાળી રીલ બનાવી છે અમે. અને ફ્રેન્ડ્સ આખી રીલ તમારે જોઈ હોય તો આપણા પેજને અત્યારે જ ફોલો કરી લેજો. ક્લિપ શૂટ કરતાની સાથે વિરલ અને પ્રતિક ફૂલ ફોર્મમાં આવી ગયા છે એ તમે જો. ક્લિપ શૂટ થઈ ગઈ છે, હવે બાકી છે સેકન્ડ ક્લિપ. અને ફ્રેન્ડ્સ હવે બાકીની રીલની ક્લિપ શૂટ કરવામાં અમે લોકો કેવી મસ્તી કરીએ એ જો તમે. ફ્રેન્ડ્સ રીલની બધી જ ક્લિપ એકદમ કડક રીતે શૂટ થઈ ગઈ છે. આ જુઓ એની છેલ્લી ઝલક. તો હમણાં ફાઇનલી ટાઈમ પતી ગયો છે એન્ડ શૂટિંગની બી થઈ ગઈ છે. તમને જોવા મળી જશે. બની રહેજો ને મજા આવશે. એન્ડ સો ગાઈઝ મને ખબર છે કે જુહુ ચોપાટીનો આ બ્લોગ થોડો લાંબો થઈ ગયો છે પણ ફૂલ મોજ આવી. હા ભાઈ, હવે આપણે મળીશું આના પછીના છેલ્લા અને ધમાકેદાર પાર્ટ 6 માં ગ્લોબલ વિપસ્યાના પગોડામાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.